ઘણા લોકોની રિક્વેસ્ટ હતી અને મને પર્સનલી કોલ બી હતા કે બીનાબેન તમારા ચેનલ ઉપર પિઝાની રેસિપી શેર કરો. અમને તમારી રીતે પિઝા બનાવવાના છે કારણ કે તમારી બધી રેસિપી સરસ હોય છે અને હેલ્ધી હોય છે, સાથે સાથે અમને ટેસ્ટ વધારે ભાવે છે. તો મેં વિચાર્યું કે ચાલો આજે ફાઇનલી આપણે પિઝાની રેસિપી શેર કરીએ. પણ સોરી ફ્રેન્ડ્સ, આજે મેં પિઝાનો ડો ઘરે રેડી નથી કર્યો અને રોટલો પણ આપણે બહારથી પરચેસ કર્યો છે. તો બીજી વખત નેક્સ્ટ ટાઈમ હું તમારા સાથે પિઝાનો ડો ઘરે કેવી રીતના રેડી કરું અને તેનામાંથી રોટલો કેવી રીતના બનાવો તેની રેસિપી હું તમારા સાથે અચૂકથી શેર કરીશ. તો ફ્રેન્ડ્સ, આજે મને રિસીવ થયા છે સ્પાઇસનેસના પ્રોડક્ટ, જેનામાં આપણે પિઝા સોસ, મેલોડીનો પિઝા સોસ પણ રિસીવ થયો છે. તો આજે આપણે એ જ સોસ વાપરી અને પિઝા બનાવીશું. એકદમ ટેસ્ટી એવા પિઝા બને છે, સાથે સાથે પ્રીમિયમ ક્વોલિટી છે અને ઢાંકણ ખોલતાની સાથે જેટલી સરસ સુગંધ આવે છે કે આપણે તરત જ પિઝા બનાવવાનું મન થઈ જાય. અને ફ્રેન્ડ્સ, એની ખાસ વાત મને એ ગમી કે તેની પેકિંગ બહુ સરસ છે. ઉપરથી આપણે ઢાંકણું ખોલ્યા અને આ રીતે પિઝાના રોટલા ઉપર પિચકાવવાનું એટલે સરસ આપણો રોટલો જે છે એ સોસથી કોટ થઈ જાય. તો આપણે તેને આસાનીથી ઢાંકણ બંધ કરી અને ફ્રીજની અંદર કે ફ્રીજની બહાર સ્ટોર પણ કરી શકીએ છીએ. એકદમ સરસ એવી સોસની ક્વોલિટી છે પિઝા સોસની. તો તમે જરૂરથી ઓર્ડર કરજો મેલોડીનો, સ્પાઇસનેસ મેલોડીનો પિઝા સોસ. તો ફ્રેન્ડ્સ, આપણે રોટલા ઉપર પિઝાનો સોસ લગાડી દીધો છે. જો સોસ સારો ન હોય ને પિઝાનો, તો પિઝા સારા નથી બનતા. તો આપણે ફ્રેન્ડ્સ અહીં સોસ જ્યાંથી પણ લઈએ એ સારો અને પ્રીમિયમ ક્વોલિટીનો લેવાનો. ફ્રેન્ડ્સ, અહીં આપણે મોઝરેલા ચીઝ લઈ લીધું છે. તો આપણે રોટલા ઉપર ચીઝ બી લગાડી દીધું છે. હવે અહીં થોડા મેં લઈ લીધા છે કોર્ન, એટલે કે મકાઈના દાણા. તો આ બાફેલા નથી, કાચા જ છે. હવે ફ્રેન્ડ્સ, આપણે થોડા થોડા કરી અને પિઝાના રોટલા ઉપર તેને ડેકોરેટ કરી દઈશું. કારણ કે પિઝા લાગવો જોઈએ કે આપણે બહારેથી મંગાવ્યો છે, એવું ન લાગવું જોઈએ કે આપણે ઘરે બનાવ્યું છે. તો બધા એમ વખાણ કરવા જોઈએ કે ના, એકદમ સરસ પિઝા લાગી રહ્યો છે, આ તો જરૂર બહારથી જ મંગાવેલો છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે અહીં ઉપર કેપ્સિકમ, જે મેં લાંબા લાંબા પીસમાં કટ કર્યા છે, તમને એના નાના પીસ કરવા હોય તો પણ તમે કરી શકો છો અને આ જે કટિંગ છે એનાથી હાફ પણ કરવા હોય તો પણ તમે કરી શકો છો, એ તમારી ચોઈસ છે. હવે આપણે ટમેટા લઈ લીધા છે. તો ટમેટાની અંદરનો જે બીનો ભાગ હોય ને એ બધો કાઢી અને ટમેટાની સ્લાઇસ કરી લીધી છે. ત્યાર પછી ડુંગળીને પણ એ જ રીતે સ્લાઇસમાં કટ કરી લીધી છે. તો કટિંગ તમે તમારા હિસાબે કોઈ પણ કરી શકો છો. આ તો જસ્ટ હું વિડીયો બનાવું છું એટલા માટે મેં આ ટાઈપની કટિંગ કરી છે. તમે કોઈ પણ કટિંગ કરીને તમે પિઝા ઉપર મૂકી શકો છો. હવે ફ્રેન્ડ્સ, આપણે થોડા ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરી લેશું. તમને જેટલું પણ તીખાશ જોઈએ એ પ્રમાણે આપણે ચીલી ફ્લેક્સ એડ કરી દેવાના. ત્યાર પછી આપણે પિઝા સિઝનિંગ ઓરેગાનો એડ કરી દેશું. આ તમે પિઝા લાસ્ટમાં જ્યારે બની જાય ત્યારે પણ એડ કરી શકો છો. હવે ત્યાર પછી ફ્રેન્ડ્સ, આપણે અહીં ઉમેરી દઈશું મોઝરેલા ચીઝ. તો ચીઝ ઉમેરવામાં બિલકુલ કંજુસાઈ નહીં કરવાની, કારણ કે ચીઝ પિઝામાં ઓછો હશે ને તો પિઝા ખાવાની મજા નહીં આવે. હવે આપણે ચીઝ એકદમ સરસ એવો સ્પ્રિંકલ કરી દીધો છે. ફરી પાછો આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉપરથી છાંટી દઈશું અને ત્યાર પછી આપણે પિઝાને બેક કરીશું. તો અહીં ફ્રેન્ડ્સ, તમારા પાસે ઓવન ન હોય તો તમે કડાઈમાં આ પિઝાને બેક કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીં આપણો પિઝા બનીને બિલકુલ રેડી છે. લાગી રહ્યો છે ને એકદમ ટેમ્પટિંગ. તો ફ્રેન્ડ્સ, સોરી કે મેં આજે ડો ઘરે રેડી નથી કર્યો અને રોટલો ઘરે રેડી નથી કર્યો. આગળ હું તમારા સાથે એ રેસિપી જરૂરથી શેર કરીશ. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે ઓવનની પ્લેટ લઈ લીધી છે. એનામાં આપણે પિઝાનો રોટલો મૂકી દઈશું અને હવે આપણે તેને બેક કરી લેશું. તો અહીં આપણે ઓવનને ખોલી લેશું અને આ જે અંદર તેની ડીશ છે એના ઉપર આપણે રોટલાને મૂકી દેશું. હવે અહીં આપણે 5 મિનિટ અથવા તો 10 મિનિટ માટે તેને બેક કરી લેવાનું છે અને આપણે અહીં કેટલી ડિગ્રી રાખવાની છે પણ હું તમને જણાવી દઉં. તો 180 ડિગ્રી આપણે અહીં રાખવાની છે. એનામાં સરસ એવો બેક થઈ જશે અને આપણે 10 મિનિટનો ટાઈમ રાખશું ને તો પિઝા જે છે એ નીચેથી એકદમ સરસ એવો ક્રિસ્પી થશે. અને જો તમને ક્રિસ્પી ન જોઈતું અને સોફ્ટ જોઈતો હોય તો 5 મિનિટ માટે તમે તેને
ટાઈમ મૂકી દેજો। અહીંયા આપણે બટન ચાલુ કરી લીધું છે ઓવનનું અને અહીં આપણે 10 મિનિટનો ટાઈમ રાખી દીધો છે, કારણ કે મને આજે થોડા એકદમ નીચેથી ક્રિસ્પી લાગે ને એવા પીઝા બનાવવા હતા। જો તમને ક્રિસ્પી ન જોઈતા હોય તો તમે તેને સોફ્ટ બી બનાવી શકો છો, તો ટાઈમિંગ આપણે થોડો ઓછો રાખવાનો। તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે આપણે અહીં જોઈ રહ્યા છીએ કે ચીઝ જે છે મેલ્ટ થઈ રહ્યો છે, આપણો પીઝા જે છે એ બનીને રેડી થઈ ગયો છે। તો હવે બટન બંધ કરી લેશું અને આપણે પીઝાની ટ્રેને બહાર કાઢી લેશું। તો અહીં આપણો એકદમ સરસ એવી ઘરમાં સુગંધ આવી રહી છે ઓવન ખોલ્યું એટલે। તો એકદમ સરસ, બજાર કરતાં પણ સરસ આપણો પીઝા ઘરે બનીને રેડી થાય। કોઈ પણ એમ નહીં કહે કે આ પીઝા ઘરે બનેલો છે, બધાને એમ જ લાગશે કે આપણે આ પીઝા બહારથી ઓર્ડર કર્યો છે। આનામાં મેં ઓલિવ નથી વાપર્યા, કારણ કે મને ઓછા પસંદ છે અને ઘરવાળાને પણ ઓછા પસંદ છે। જો તમને ઉપર ઓલિવ ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો। તો હવે ફ્રેન્ડ્સ, આપણે ગરમા ગરમ પીઝાને કટ લગાડી દઈશું। તો ફ્રેન્ડ્સ, વિડીયો તમને અત્યાર સુધીમાં જરા પણ ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, કારણ કે લાઇક કરવામાં તમે ઘણી બધી કંજૂસાઈ કરો છો। તો પ્લીઝ આજની મહેનત માટે એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ પર તમે નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવાવાળા બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે પિઝા કટર લઈ લીધું છે અને પિઝા કટરની મદદથી, જો પિઝા કટર ન હોય તમારા પાસે તો ચાકુથી પણ આ પિઝાના તમે પીસીસ કરી શકો છો। તો અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ આપણું એકદમ ચીઝી પિઝા બનીને બિલકુલ રેડી છે। તો તમને પણ ખાવાની મજા આવશે અને બાળકોને પણ જરૂરથી બનાવીને ખવડાવો, એ પણ રાજી થઈ જશે। તો ફ્રેન્ડ્સ, અહીં આપણો પિઝા આપણે ટેસ્ટ કરીને પણ બતાવીશું કે કેવો બન્યો છે। ફાઇનલી મને તો બહુ જ ગમ્યો, કારણ કે જે સોસ મેં વાપર્યો છે એકદમ બેસ્ટ છે। તો તમે તેને ઓર્ડર બી કરી શકો છો એમેઝોન ઉપરથી। તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસિપી સાથે। ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ।